મિત્રો અત્યારે હાલ તો અમે અહીંયા હોટલમાં છીએ, કેમ કે સવારે ચા અને નાસ્તો અમે અહીંયા કર્યો હતો. ગઈકાલ રાતે ગુરુદ્વારા હતા, ત્યાંથી સવારે નીકળી ગયા. અહીંયાથી હવે આગળ જવાનું છે. આજ રાત સુધીમાં કદાચ જોઈ કેટલી ચાલે છે, જોતા રહેજો અંત સુધી, મજા આવશે. સાહિલભાઈ જો બેઠા છે અહીંયા, ભાઈ બાબા બેઠા છે. ચાલો હવે ટેન્ટ રાતનો નાખવું છે કે આગળ જવું છે. અને મિત્રો પંજાબમાં અમે એન્ટ્રી કર્યા ને તો અહીંયાના લોકો છે ને હિન્દી પણ નથી સમજતા હો અત્યારે, તો હવે આગળ સમજતા હોય આ જોઈ લો, બોર્ડ જોઈ લો, આખું પંજાબી છે. હવે આ હું લખું કોને ખબર, ફોટા જોઈને અંદર જવું પડે કે શું છે. હા આ તો હમણાં પેલા આ ધાબા લખ્યું, પણ આ તો નામ હું લખ્યું કઈ નથી. કઈ નહીં મિત્રો, કઈ નહીં. આપણે અત્યારે ટેકનોલોજી બહુ આગળ છે. ગૂગલ જિંદાબાદ. ગૂગલ જિંદાબાદ. કઈ નહીં, તો ચાલો મિત્રો હવે અહીંયાથી જઈએ ધીમે ધીમે આગળ. સાથે ભગવાન સૌનું ભલું કરે. શરૂઆત આપણા સબસ્ક્રાઈબરથી કરે. મારું નામ છે રોહિત વેરા, મારા સાથે મારા બે સાથી મિત્રો છે. અમે બધા કરી રહ્યા છીએ સુરત સાથે અમારી નાથી સાયકલ યાત્રા. અત્યારે હાલ પંજાબમાં છીએ અને આગળ અમે જવાના છીએ જમ્મુ તરફ. તો ચાલો જઈએ મિત્રો. સોડા પીવા બેઠા હતા પણ એમ છું નહોતું પીવું સોડા પીવા. એક મિત્રો નાને કેવો કઈ જીવ હશે સીધું એવું કવડી ગયું ને, ખતરનાક દુખે છે. નાને એવું ઢીમસું પણ થઈ ગયો, વધારે ન વધે તો સારું. બાકી મને તો જયારે બહુ જ દુખે છે, જોરદાર. અરે આમ આમ ભલે આમ દબાવે એટલે દુખે એવું થાય છે. તું એ ક્યાં દેખાણું નહીં મિત્રો, હું કર્યું નહીં કાંઈ નહીં. હાલો અહીંથી જઈએ આગળ. ત્યાંથી સોડા પી લીધી છે. જે મને કાંઈક કવડી ગયું ને ધીમે ધીમે દુખાવો વધે છે હો મિત્રો. હવે કાંઈક મોટું ન ઊભું થાય તો સારું. તો લાગતું નથી મોટું ઊભું થાય એવું, પણ હવે કંઈ વાંધો નહીં. હવે છે ને જઈએ હળવું હળવું આગળ. હાલો મેં તો અત્યારે છે ને જો ભાઈ ચશ્મા ગોતે છે, મન પણ કાંઈ મેળ નથી આવતો તો ચશ્મા લઈ કબૂતર ને જો બીજા ગ્રામને કેવા પાંજરા ભરી દીધા. મિત્રો ફાઇનલી થોડાક થાકી ગયા હતા એટલે છે ને થાકી ગયા એટલે થોડોક આરામ કરવા બેઠા છીએ. હું સ્ટિંગ પીવું છું. એમ નહીં કહેતા કે લીંબુ થોડા પીવા, લીંબુ પીવું એમ એ પી પણ થોડોક સ્વાદ માટે આ પી છે. અને એક આ નવું બિસ્કિટ એમાં મળે તો મળ્યું છે ફ્રૂટ મિક્સ, ફ્રૂટ બાઇટ બિક્સ, ફ્રૂટ બિક્સ અને 2 કુરકુરે લીધા છે. ચાલો થોડી ઘણી પેટ પૂજા કરીએ પછી જઈએ આગળ. તો મિત્રો એક બિસ્કિટ ચાખ્યું ને તો જો બીજા જે આખવા લઈ લીધું, આખું લીધું ફ્રૂટ બિક્સ અને અનમોલ કંપનીનું છે તો લઈ લીધું, આગળ કામ લાગશે. કાંઈ નહીં, ચાલો હવે મૂકવું ક્યાં ઉપર કદાચ વચ્ચે બાંધવું પડશે, બાંધી દઈએ. મિત્રો ભાવિકભાઈ પાસે જો આખા બિસ્કિટ ને આવડા આ બિસ્કિટના આખા આવા 3 પેકેટ હતા, આવું 3 પેકેટ હતું. આ છે ને 2 ભાઈ છે, આ યુપીના ભાઈ છે, અને અહીંયા છે ને પંજાબમાં કામ કરી રહ્યા છે. અને કહેવાય ને पाजी तो बड़े दिल वाले होते हैं, पर भाई છે યુપીના ને પાજી भी बहुत दिल वाले हैं यहाँ के. અને છે ને જો અમે કીધું કે એટલું બધું નથી જોતું, ભાઈ છે બહુ જ ગરીબ છતાં પણ અમને આપ્યો. અમને લેવું જ નહોતું બિલકુલ. ભાઈ કે તમે લેતા જ જાઓ, લેતા. ભાઈ જે કામકાજ કરી રહ્યા છે એમાં ભાઈને કોઈ દિવસ રજા મળતી નથી, પણ આજના દિવસે ભાઈને રજા મળે છે ને અમારી મુલાકાત થાય છે. હવે બસ જો ભાઈ પાસે છે ને પાછા અમે આવડા 2 પેકેટ પાછા આપી દીધા, આખું બિસ્કિટનું એક આખું પાછું આપી દીધું. ખોટો ભાઈને વધારે ખર્ચો નથી કરાવો. આ તો અમારે આ પણ નહોતું લેવું, પણ ભાઈનો ભાવાર્થ જોઈને છે ને અમે ના પાડી શક્યા, તો પણ એમના માન રાખવા માટે છે ને થોડુંક લઈ લીધું. ભાઈ જો થોડા પણ. भाई नाम क्या है आपका? प्रभास कुमार. प्रभास कुमार. कहाँ से है? बिहार. बिहार से. आपका नाम? करण कुमार. आप भी बिहार से? हम भी बिहार से. पूर्णिया जिले का है. अच्छा. श्रीनगर से. यहाँ पे क्या काम करते हो? यहाँ पे पीवीसी लाइन में ऑपरेटर है. મિત્રો જે પાઇપ હોય ને સફેદ કલરનો પતલા પાઇપ જોયા હશે, નળમાં ફિટ કરી એ પાઇપ છે ને અહીંયા એક ફેક્ટરી છે ત્યાં બંને મિત્રો કામ કરે છે. भाई जो थोड़ा बोलना भैया, थैंक यू. भाई जी महादेव आपकी सारी इच्छाएं पूरी करे. तो मेरा भी सुनेगा. अरे पक्का क्यों नहीं सुनेंगे. हालो મિત્રો થોડા પીએ પછી જઈએ આગળ. મિત્રો મારી સામે છે ને 1-2 વાંદરા છે, પણ લાગે છે આજે વાંદરા લોકોનું મૂડ નથી, બાકી બધું ખાય. આ વાંદરાને જો મેં બિસ્કિટ આપ્યું અહીંયા,
એ ખાલી ટોયડું ઊંઘું પછી મૂકીને વહી ગયું. મને લાગે કંઈક છું છે એ લોકો પાસે કંઈક બે હશે ઉપર હતું. બાકી માંદા આપણે આવીએ ને તો માંદા આપણે સામું જોવા મળે એમ. હાલો ભાઈ કાંઈક કાપશે ખાવાનું એમ. તો મેં છે ને આ જો બિસ્કિટ લીધા એમ તો મેં મારે એટલું જ લીધા છે પણ જ્યાં બે ત્યાં થોડું ઘણું કીડીને ખવડાવીએ. કોઈક વાંદરા મળે તો વાંદરાને ખવડાવીએ એમ. હવે ચાલો સાહિલભાઈ ને ભાગમાં થોડાક પાછળ રહી ગયા છે એટલે રાહ જોઈએ આવે એટલે બધા સાથે નીકળીએ મહાદેવ. મિત્રો અત્યારે એક સિટી આવ્યું છે. સિટીમાં અમે જઈએ છીએ જલ્દી સિટી પાર કરીએ. રાતના ઠેકાણા ગોતવાના છે. અહીંયા છે ને મિત્રો બધા છે ને પંજાબી ભાષા વધારે વપરાય હો. બધા બોર્ડ પણ પંજાબી ભાષામાં લખેલા બધા જ બોર્ડ છે ને પંજાબી ભાષામાં બધા. હા અમુક ઇંગ્લિશમાં આવતો છે નીચે પણ મોસ્ટ તો બધા પંજાબી ભાષામાં. હવે છે ને પંજાબી સાથે વાત કરીને પૂછીએ કે આપણે પંજાબીમાં આ વસ્તુને કેવી રીતે કહેવાય. આ વસ્તુ માની લો આપણે કોઈને કેવું છે પંજાબીમાં કે હમ યાં રાત રૂક શકતે તો એ કેવી રીતે કહેવાય. એવું તો છે ને આ કોઈક હોય ને જેને હિન્દી ને પંજાબી બે ખબર પડતી હોય એ લોકો સાથે છે ને પૂછીને વાત કરીએ. કંઈ નહીં હવે ચાલો રાતના માર્ગ તરફ ગોતવાનું છે. જો મિત્રો મેં આજ રાતે ક્યાં સૂઈએ છીએ કશું ખબર નથી. જોતા રહ્યો ખબર પડી જશે. મિત્રો અત્યારે ઓલમોસ્ટ અમે છે ને એક પેટ્રોલ પંપ પર છીએ અને પેટ્રોલ પંપમાં આજ રાતનો સહારાનું અમે પૂછ્યું છે કે આ બેનને ભાવે છે અને પંજાબના લોકો એટલે શું કહે દિલ वाले. आप कहाँ पंजाब से हैं ना? हाँ, पंजाब से। हमने पहले सुना था कि पंजाब के लोग दिल वाले होते हैं और जब से पंजाब में आए तब से देख भी लिया. नाम क्या है आपका? हैरी है। हैरी भाई. हैरी नाम है। और भाई जी आपका नाम? गुरदीप्ते नाम है इसका। अच्छा बढ़िया बंदे हो आप। अच्छा બંદે એટલે મિત્રો એ તો તમે નોર્મલ કદાચ ખબર પડી જશે બંદે ને એવું બધી ભાષા જ કદાચ તમને. અને મિત્રો આ છે ને આપણે ખાટલો હતી ને ખાટલો અહીંયા બધા મંજા કઈ મંજા आप लोग इसको मंजा बोलते हो ना? हाँ मंजा. हम लोग इसको खाटला बोलते हैं. खाटला હાલો મિત્રો આજ રાતનો સહારો અહીંયા અમારે થઈ જવાનો છે તો ચાલો અહીંયા આરામ કરીએ. હાલો અહીંયા આરામ કરીશું. હવે ભાઈ કીધું જમવામાં અહીંયા મંગાવી લઈશું. કાંઈ નહીં ચાલો હવે શું કરીએ જોતા એમ સુધી. हाँ हमारी भाषा गुजराती समझाती है प्रॉपर। हाँ प्रॉपर हिंदी समझ आती है पर पंजाबी तो बस अभी सीखते आ रहे हैं. जैसे हम खाटला बोलते हैं आप मंजा बोलते हैं बस ऐसे कोई शब्द सीखते आ रहे हैं. કઈ નહીં ચાલો મિત્રો જોતા રહેજો સુધી ખૂબ જ આનંદ આવશે. રમવા છે ને મારથી થોડુંક બીવે છે આપણે એને બીક કાઢવાનું છે. બચ્ચું પેલો બીવે છે મિત્રો. નાના ગરુડિયાને છે ને બીક તો લાગે જ ને. હવે આપણે તો પહેલી વાર જોઈ આવું. હા તો એની મમ્મી કીધાણી આપણે હવે શાંત કરવા હો ભાઈ. નાને બચ્યું છે ને એને હાથમાં લેવાઈ ગયો તેની માં ખીધાઈ ગઈ. હવે સારા નથી કરવા મારે. મિત્રો જમી લીધું છે અને અહીંયા પંપે અહીંયા જો સુતા છે મસ્તીના. આઈ હોપ કે આ વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો હોય તો 5 જણને મોકલી દેજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. હર હર મહાદેવ.